તો વેરાવળમાં બ્લેકઆઉટના પગલે અંધારપટ છવાયો હતો, ત્યારે ટાવર ચોક સહિતના સ્થળો પર સાયરન દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તો જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ શહેરના મુખ્ય માર્ગો પરથી ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધર્યું હતું. તો યુદ્ધના સમયે કઈ રીતે સાવચેત રહેવું તે અંગે લોકોને પણ જાગૃત કરવામાં આવ્યા છે. સર, શું કહેશો? બ્લેકઆઉટના પગલે સમગ્ર શહેરમાં અંધારપટ છે, શું છે? આજે રાજ્ય સરકારની સૂચના મુજબ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સાંજે 4 વાગ્યાથી મોક ડ્રીલ અને અત્યારે 8 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટની જે ડ્રીલ છે એ ચાલુ છે. પોલીસે પણ અત્યારે ફૂટ પેટ્રોલિંગ કરીને આખા વેરાવળ શહેરમાં જે લોકોમાં સમજાવવાની જરૂર હતી એને સમજાવ્યા છે. અને ભવિષ્યમાં પણ જ્યારે આવા કોઈ પ્રકારની મોક ડ્રીલ આવશે ત્યારે નાગરિકો પોલીસને, વહીવટીતંત્રને પૂરેપૂરો સહયોગ આપશે એવી અમને આશા છે. દરિયાઈ પેટ્રોલિંગ સહિત વિવિધ વિસ્તારોમાં લોકોને જાગૃતિ પણ આપવામાં આવી હતી, તે બાબતે શું કામગીરી? 110 કિલોમીટરનો ગીર સોમનાથનો દરિયા કિનારો છે અને એમાં અમે ફિશરમેન વોચ ગ્રુપ સાથે મિટિંગો, સરપ્રાઇઝ બોટ ચેકિંગ, બોટ પેટ્રોલિંગ, સાથે સાથે કોસ્ટગાર્ડ સાથે જોઈન્ટ પેટ્રોલિંગ, આ પ્રકારની એક્ટિવિટી, ફિશ લેન્ડિંગ સેન્ટર ઉપર પોલીસનું ડિપ્લોયમેન્ટ, તમામ બંદરો ઉપર આર્મ પોલીસનું ડિપ્લોયમેન્ટ, આ પ્રકારે પગલાઓ લીધા છે અને હજી પણ એ પગલાઓ સતત ચાલુ રહેશે. એ સિવાય જિલ્લામાં વાઇટલ ઇન્સ્ટોલેશન જે છે, ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રી અને બીજા ઇન્સ્ટોલેશન, એમાં પણ અમે સુરક્ષાની અત્યારે ઓડિટ કર્યું છે અને એમાં અત્યારે સુધારો જેટલો થાય એટલો કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે.